સુરત શહેરમાં નવરાત્રીના ઉજવણી દરમિયાન કુદરતી આફત બની ભારે પવન ત્રાટક્યો છે। નવી સિવિલ હોસ્પિટલના પરિસરમાં યોજાયેલ નવરાત્રી મહોત્સવમાં પવન ભારે તબાહી મચાવે છે। મંડપ લાઇટિંગ શેડ અને ડીજે સાઉન્ડ સિસ્ટમ પવનમાં ઉડી ગયા છે। થાંભલા ઉખડી પડતા લોકોમાં ભયનો માહોલ જોવા મળે છે। વરસાદ બાદ પણ પવન વિલન સાબિત થયું છે અને નવરાત્રીની રમઝટમાં ભંગ પાડી દીધો છે। આપનું નામ? હું મહર્ષિ ત્રિવેદી છું, સ્ટુડન્ટ યુનિયનનો જનરલ સેક્રેટરી। શું કહેશો વરસાદ બાદ હવે પવન આજે જે રીતનો છે? જો આજે બહુ અનએક્સપેક્ટેડલી આ વાવાઝોડું આવી ગયું છે ને બહુ નુકસાન તો થયું છે, મંડપ તૂટી ગયો છે ને બધું બહુ પાણી ભરાઈ ગયું છે ગ્રાઉન્ડમાં। તો કામ ચાલુ છે ને ટ્રાય કરીશું કે એક પણ દિવસ કેન્સલ ના થાય આપણી નવરાત્રી। વધુ ભારે કેટલું અંદાજે નુકસાન થયું છે અને પવન જે રીતનો છે? જો આ બધું પાછું કરાવવા માટે આપણો 30-40 હજાર